द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन में आपने आवकार। धोरण 11 गुजराती। दीकरीओ, आपने याद हशे कि आनी पहला आपणे लेखन विभाग में पद्यार्थ ग्रहणनी चर्चा करी हती। तो ए लेखननी नोट में तमे कविता, एना प्रश्नों अने जवाबों लखी लीधा हशे। आजे बात करिए निबंध लेखननी। निबंध ए 11मा धोरण में पूछाय छे त्यारे 8 मार्क्स नो होय छे, ज्यारे बोर्ड में 12मा धोरण में ए निबंध लेखनना कुल 10 मार्क्स होय छे। शुं करीए तो निबंध में महत्तम मार्क्स मळी शके, एना माटे पहला सूचनों, ध्यान में राखवा जेवी बाबतों अने त्यार पछी निबंध नमूना रूपे केम लखाय, एने कई रीते एनो विकास लेखन स्वरूपे करवो, एनी बात आज आपणे करशुं। सौथी पहला प्रश्नपत्र में कोई पण 2 निबंध छापेला हशे, तो 2 मांथी कोई एक निबंध तमारे लखवानो थाय। याद राखजो, भले आप्या 2 होय पण तमने जेमां वधु फावट होय एवा कोई एक विषय ने पसंद करी अने एना विषे लखवू पड़े। ए जे ते लेखनना मुद्दा आपेला हशे, ए आपेल मुद्दाने पहला समजी अने मुद्दानो विस्तार करवानो थाय। तो विस्तार करवा माटे मुद्दाने समजवा पड़े, एनुं मनन थाय, ए जरूरी छे। साथे साथे कोई मुद्दाने न्याय आपो छो त्यारे एमां एने विषयने सुसंगत एवा अवतरणो एमां उमेराय। कहेवतो के कोई खास पंक्तिओ एमां लखी शकाय, पण तमारुं लखाण छे ए शुद्ध अने एकदम सचोट होय, ए जरूरी छे। परिच्छेद एटले के फकरो पाड़ीने लखो मुद्दा प्रमाणे। एक मुद्दा में 1 थी वधारे फकराओ पाड़ीने लखो, ए पण एटलुं ज जरूरी छे। तमारा लखाण में विराम चिन्हों विशेनी काळजी लेवामां आवे, जरूरी अनुस्वार अने जोडणीनी काळजी लेवाय, ए पण एटलुं ज जरूरी छे। तमारा निबंधनी शरूआत प्रस्तावनाथी थाय अने छेल्ले एना सार रूपे तमे उपसंहार लखो, ए खास जरूरी छे। थोड़ाक निबंधो करी लीधा अने संतोष मानी लईए, ए व्याजबी नथी। 1 थी वधारे वखत अने अनेकविध एवा निबंधो समयांतरे एनु पठन थाय, एनु मनन थाय, ए बहुत जरूरी छे, जेथी करीने मगजमां एक स्पष्ट ख्याल आवी जाय कि कई रीते निबंध लखाता होय छे अथवा निबंध माटे केवा आग्रहो होई शके। आ बाबते वधारे नमूनाओ वांच्या पछी, अलग अलग विषयना निबंधो जोया पछी तमे वधु ने वधु स्पष्ट थता जाओ। माटे जेम स्वाध्याय पाठ्यपुस्तक जेटलुं महत्वनुं छे एटली ने एटली निबंधमाळा जरूरी छे अने समयांतरे एना निबंधोनो अभ्यास थाय ए बहु जरूरी छे।
હાંસીઓ પાડીને લખવામાં આવે, કોઈ મુદ્દો હોય તો એ મુદ્દાને વાચા આપવા માટે એના અક્ષરોનો કદ થોડોક મોટો હોય. તમે જે નિબંધ વિશે લખો છો એ નિબંધના શીર્ષકની આજુબાજુમાં રહીને જ તમારે એને વિકસાવવો પડે. એટલે કે નિબંધ લખતા લખતા તમે વિષયાંતરિત ન થઈ જાઓ એ પણ બહુ જરૂરી છે. માટે વિષયને અનુરૂપ સુસંગત વિચારો અને વાચા આપવી. લખાણ લખી લો, ત્યાર પછી એક વખત વાંચી અને એમાં રહેલી ક્ષતિઓ જાતે દૂર કરવી. વર્તમાન સમાચાર જગત સાથે પણ જોડાયેલા રહો એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા નિબંધો સાંપ્રત પ્રવાહોને ધ્યાનમાં લઈને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ વાત થઈ નિબંધમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની. શીર્ષક તો આપેલું હોય છે એટલે આના માટે તમારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. જે તે શીર્ષક હેઠળ મુદ્દા આધારિત નિબંધને તમારે વિકસાવવાના હોય છે, એને વિસ્તૃત રીતે લખવાના હોય છે. આજે આપણે એક નિબંધ નારી તું નારાજણી એની વાત કરશું, જેના મુદ્દા આ પ્રમાણે છે. મુદ્દા લખવા માટે કૌંસમાં નંબર 1 ડોટ કરી અને પ્રાસ્તાવિક, બીજા ક્રમે નારીનો મહિમા, ત્રીજા ક્રમે આર્ય નારીની મહાનતા, ચોથા ક્રમે આર્ય નારી પર પશ્ચિમની અસર, પાંચમા મુદ્દામાં કુટુંબના કેન્દ્ર સ્થાને નારી, અને છેલ્લા અંતિમ મુદ્દામાં ઉપસંહાર. આ રીતે લખી અને તમારે એકદમ ચીવટતાપૂર્વક આ નિબંધ લેખનને ન્યાય આપવાનો થાય. નારી તું નારાજણી, જેની પ્રસ્તાવના નારી, સ્ત્રી જે સમર્પણની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે. પોતાના સ્નેહીજનો માટે, પોતાના સ્વજનો માટે, પોતાના પરિવાર માટે એ પોતાની ઈચ્છા, પોતાના સુખોનો ત્યાગ કરતા જરાય અચકાતી નથી. માટે ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. સ્ત્રીએ કરેલા સમર્પણ વિશ્વમાં અજોડ છે. વાલ્મીકી રચિત રામાયણમાં સીતાજીનું પાત્ર એ અનેક રીતે નારી જગતનું એક ગૌરવ છે, એક પ્રેરક પાત્ર છે. સીતાના પાત્ર દ્વારા સ્ત્રી સમાજે એક ગૌરવવંતો ઇતિહાસ આપણા શાસ્ત્રોએ સંગ્રહ્યો છે. રામાયણના બીજા પાત્ર જે લક્ષ્મણની પત્ની ઉર્મિલા એ સહનશીલતાની મૂર્તિ છે. પરિવાર માટે, પતિ માટે એણે જે સહન કર્યું છે એ અદ્ભુત છે. શાસ્ત્રે એની ખાસ નોંધ લીધી છે. તો સીતા, ઉર્મિલા, મહાભારતની વાત કરીએ તો દ્રૌપદી જે નારી ધર્મની એક પ્રતિકૃતિ છે. એણે જીવતરમાં એટલા બધા કષ્ટો સહન કર્યા છતાંય કુનેહપૂર્વક જીવન વિતાવે છે. મહાભારતમાં
દ્રૌપદીએ જે કષ્ટો સહન કર્યા છે એ નારી જગત માટે એક નિશાન સ્વરૂપ છે. આ તો વાત થઈ પ્રાચીન ગૌરવવંતા નારી પાત્રો. સમયાંતરે સાહિત્ય સર્જકોએ સાંપ્રત સમયમાં પણ અનેકવિધ કાવ્યોના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી કવિઓએ નારી ગૌરવને બિરદાવ્યો છે. સ્ત્રી એ સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે. નવનિર્માણમાં પછી સમાજનો હોય તોય ભલે, પરિવારના હકારાત્મક પાસાઓને ઉજાગર કરતી બાબતો હોય તોય ભલે, પણ નવનિર્માણમાં સ્ત્રીનો સિંહ ફાળો રહેલો હોય છે. અનેકવિધ ક્ષેત્રોમાં સ્ત્રીનું આગવું સ્થાન છે. સ્ત્રી, નારી એ એક જીવન બલિદાનનો મહાકાવ્ય છે. એણે પોતાના જીવતર દરમિયાન નિજ ધર્મ, પોતાની જવાબદારીઓ, પોતાના કર્તવ્યને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. શક્તિ સ્વરૂપા એવી નારીએ પોતાના વ્યક્તિગત જીવનમાં હંમેશા એણે પોતાની જવાબદારીને પ્રાધાન્ય આપ્યું છે. ધૂપસળીની જેમ જાતને જલાવીને હંમેશા એણે આજુબાજુ સુવાસ ફેલાવી છે. જીવતરના ઝેર પીતા પણ એ પાછી નથી પડી. પોતાના હક માટે એણે કોઈ દી બળવો નથી પુકાર્યો, કેમ કે એ મૂર્તિમંત સમર્પણ છે. કહી શકાય કે નારી એટલે પરિવારનો પ્રાણ, પરિવારની મૂર્તિમંત કાળજી, પરિવારનો સેવા ધર્મ. ત્યાગ દ્વારા, ત્યાગની ખુમારી દ્વારા પોતાના પરિવારને જે હંમેશા દેદીપ્યમાન બનાવી રાખે છે, આ છે નારીનું ગૌરવ. સાંપ્રત સમયે સ્ત્રી અબળા નથી રહી, એ સાચા અર્થમાં સબળા છે, સ્વયં શક્તિ સ્વરૂપા છે. આત્મીયજનોના હિતમાં એણે કાયમ જીવન સમર્પિત કર્યા છે. અને સમય આવે એ રણચંડી પણ બની શકે છે. ઇતિહાસના કેટલા એવા પાત્રો છે કે જે નારી ગૌરવને વાચા આપે છે. રાણી લક્ષ્મીબાઈની વાત કરો, દુર્ગાવતી હોય, અહલ્યાબાઈ હોય, આ બધી વીરાંગનાઓએ ઇતિહાસમાં પોતાનું એક સ્થાન સુનિશ્ચિત કર્યું છે. પછી સેવા ધર્મ માટે વિખ્યાત મહાશક્તિ મધર ટેરેસા, આ પાત્ર પણ એક સ્વયં નારી મહિમા માટે એ ગૌરવવંતું છે. મેડમ ક્યુરી, આવા અનેક પાત્રો, અનેક વ્યક્તિત્વો એ નારી રત્નનું ગૌરવ છે. આધુનિક નારી, આપણા નિબંધનો મુદ્દો છે કે આર્ય નારી પર પશ્ચિમની અસર. ભારતીય નારી માત્ર આજ ઘરની દિવાલોમાં પુરાઈ રહેતી નથી. એ ઘરની બહાર નીકળીને પણ પોતાની આવડતથી સંસ્કારોનું જતન કરતા કરતા ઘરની આર્થિક જવાબદારીમાં પણ એ સતત
એ પોતાની ભાગીદારી નોંધાવે છે. કેટલાય એવા પાત્રો છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ રૂપે રાજકીય ક્ષેત્રે નારી સમાજને ગૌરવ અપાવ્યો છે. સ્વર્ગીય કલ્પના ચાવલાએ અંતરિક્ષ ક્ષેત્રે ભારતને એક વિશ્વમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું. કુટુંબના કેન્દ્ર સ્થાને નારી. સ્ત્રી વિનાનું ઘર કદાચ એની કલ્પના કરવી એ પણ ધ્રુજાવી મૂકે. અને જે કુટુંબમાં, જે પરિવારમાં આવા ગૌરવવંતા પાત્રને એનું ગૌરવ આદર નથી જળવાતો, એની અધોગતિ પણ એટલી જ સ્પષ્ટ છે. સ્ત્રીનું સન્માન જળવાય, તેનું ગૌરવ થાય, એ સમાજની સંયુક્ત જવાબદારી બને છે. મનુસ્મૃતિકાર તો ત્યાં સુધી કહે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. જ્યાં જે પરિવારમાં સ્ત્રી ખુશ છે ત્યાં સ્વયં દેવો આશીર્વાદ વરસાવે છે. માટે નારીમાં રહેલી શક્તિઓ વિકસે એના માટે સ્ત્રીને પૂરી તક મળી રહે. સંતુલિત સમાજ વિકાસમાં સ્ત્રી સહભાગી બને એ ખૂબ જરૂરી છે. અને આ બધા પડકારો સહજપણે સ્ત્રીએ ઝીલ્યા છે અને એમાં આબેહૂબ રીતે એ સફળ રહી છે. એક સમય એવો હતો કે સામાજિક કુરિવાજોનો ખૂબ ભોગ બનવું પડ્યો, પણ સાંપ્રત સમયમાં સ્ત્રી માટે, સ્ત્રી શક્તિ માટે આ સુવર્ણ કાળ કહી શકાય. આ સ્ત્રી રત્ન માટે વિકાસની સમાન તકો ઉપલબ્ધ થાય, એના માટે લોકમાનસ કેળવાય એ ખૂબ જરૂરી છે. સ્વયં તો શક્તિ છે જ, એ નારાયણી છે. સમયાંતરે જ્યારે જ્યારે જેવી જરૂરિયાત ઊભી થાય એવા પડકારો ઝીલવા એ સ્ત્રીએ ખુદનો સ્વભાવ બનાવી લીધો છે. છતાં પણ સમાજ એનું ગૌરવ કરે, આદર જળવાય અને એમાં રહેલા નારાયણીના રૂપને નિહાળે એ પણ સમયની માંગ છે. તો આ રીતે આપેલા મુદ્દાઓને પ્રસ્તાવનાથી શરૂ કરીને નારીના ગૌરવને વાચા આપતા આપતા એનો ખૂબ મહિમા છે. શાસ્ત્રની વાત હોય, સમાજની વાત હોય, સમાજના વિવિધ ક્ષેત્રની વાત હોય, દરેક જગ્યાએ નારીનો ખુદ એક સ્વયં મહિમા છે. અને એમાંય આર્ય નારી, ભારતીય નારી, એણે અનેકવિધ પડકારો ઝીલીને પણ પોતાને સક્ષમ સાબિત કરી શકી છે. પશ્ચિમની અસર સ્વરૂપ ઘરથી બહાર નીકળીને પણ સભ્યતાના વહન સાથે એ પરિવારની આર્થિક જવાબદારીમાં પણ એટલી ને એટલી સહભાગી બને છે. અને કુટુંબના કેન્દ્ર સ્થાનનું આ પાત્ર છે. નારી તો નારાયણી એ નિબંધ દ્વારા સ્ત્રીની અંદર રહેલી જે ક્ષમતા, એની શક્તિ, એની આવડત, એનો સમર્પણ ભાવ, આ મુદ્દાને વાચા આપવામાં આવી છે. તમે તમારા નિબંધની નોટબુકમાં આને સવિસ્તર લખશો, અનુક્રમણિકામાં પણ એની નોંધ કરશો. સમયાંતરે આ નોટબુક તપાસવામાં આવશે અને એ વ્યવસ્થિત ક્રમશઃ નિબંધો એમાં લખાય એ ખૂબ જરૂરી છે.
નમસ્તે, શુભકામના.